કે આપણે કાંઈક પણ દાન એક અન્ન બ્રહ્મ છે, અન્નનું દાન પણ મોટું દાન છે. અહીંયા 3500 રૂપિયામાં 100 જણાને આ લોકો અહીંયા સેવા આપી અને ભોજન કરાવે છે. તમારો ફોટો પાડવાનો, તમારું પ્રૂફ લેવાનું, કમ્પ્લીટ કરીને એડમિટ કરવાનું. હા બરાબર. નિષ્ણુક ને કોઈ જાતનો કોઈ પાસેથી કઈ સાર ના, કોઈ વસ્તુ નહીં. સ્વાર્થ વગરનો. આ તમારી જેવા મારી જેવા દાન કરે એ જ છે. હા બજી. અહીંયા એક બોક્સ બનાવવામાં આવ્યું છે, એટલે મેં ભાઈને પૂછ્યું કે બોક્સ શા માટે છે, તો કોઈ વધારે તોફાન કરતું હોય અથવા તો કોઈ એવા વધારે મેન્ટલી હોય એના હિસાબે હાથ કડી કે હાથળ બાંધીને રાખવા પડતા હોય છે કે બીજાને. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અમે આવ્યા છે અત્યારે સીમાડા વિસ્તારમાં વાલક પાટિયાની બાજુમાં એક જીવન જ્યોત મંદબુદ્ધિ આશ્રમ આવ્યો છે. તો ઘણી વખત અવારનવાર બધા લોકોના ફોન આવતા હોય છે કે મંદબુદ્ધિના વ્યક્તિને ક્યાં આપણે મૂકવા જવા, તો અમે સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યા છે. તો અહીંયા કેવી ક્રિયા થઈ રહી છે, શું કામ થઈ રહ્યું છે અને કેવા કેવા લોકોને રાખે છે, તો આપણે જોઈએ, વિઝિટ કરીએ, એનું મેનેજમેન્ટ કેવું છે. મિત્રો આશ્રમમાં એન્ટર થતાં તમે પહેલાં ગણપતિ બાપાની મૂર્તિ જોશો અને દાદા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો અહીંની એવી રીતના કંઈ આયોજન કરેલું છે કે પહેલાં દાદાને થાળ ધરાવવામાં આવે અને પછી જ લોકોને ભોજન આપવામાં આવે છે. તો બસ ચાલો આશ્રમને વિઝિટ કરાવીએ અને ખૂબ સારી રીતે તમને દેખાડીએ આશ્રમ કેવો છે અને કેવા લોકો વ્યક્તિઓને અહીંયા રાખવામાં આવે છે. તો ચાલો તમને બતાવીએ આખો આશ્રમ કે આશ્રમમાં કેવા લોકો રહે છે. હા ચાલો. ઓકે ઓકે ઓકે. હાલો પૂજામાં કરી કરજો. ચલો ચલો બધા લોકો મંદબુદ્ધિ ના. હા બધા ટોટલી મંદબુદ્ધિ ના છે. પોતા બધા ભેગા થયા હોય ને આરામ થોડા કઈ રાખવાનું હોય. કેટલા લોકો હોય છે? 100 હા હા હા. લેડીઝ વોર્ડ છે. લેડીઝ વોર્ડ છે અને મંદબુદ્ધિના બાળકોને રાખવાનું. થોડા એનું કિચન છે. તો જે વ્યક્તિઓ જે સેવા આપે છે એનું નામ સહિત અહીં રાખવાનું આવ્યું છે. ફ્રીજ અને તે હોય બધી વસ્તુ. બહુ મોટું કિચન છે ને સારી રીતે અહીંયા સેવા આપવામાં આવતી હોય છે. તમને બતાવ્યું પ્રમાણે તે લેડીઝ વોર્ડ હતો અને આ છે જેન્ટ્સ વોર્ડ. જો કે મંદબુદ્ધિના બાળકો હોવાથી અહીંયા તાળું મારીને રાખવામાં આવે છે, કારણ કે બધી બાજુ સેફટી રાખવામાં આવે છે, જાળી મારીને, જેથી લોકો નીકળી ના જાય. વાંધો નહીં. ઓકે ઓકે. ચલો 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 આગે ચલો ચલો. વાહ મારો દીકરાનો વાહ. મિત્રો તો આ રીતે અહીંયા મંદબુદ્ધિના બધા જ લોકો રહેતા હોય છે. બધી બાજુથી પેક એટલા માટે કર્યું હોય છે કે લોકો નીકળી ના જાય, કારણ કે આશ્રમની સુવિધા બહુ સારી છે. તમે પણ અહીંયા આવી શકો છો વિઝિટ કરવા માટે. ઓલું કાઉન્ટર અલગ એમાં કોઈ તોફાન કરતા હોય, કોઈ ધમાલ કરતા હોય, તેને નિરામ પૂરવાના. એટલે એમાં એને તમને મારે મને વધારે મેન્ટલી હોય અને એવી રીતના. કાયમિક દવા ચાલુ એટલે કાયમિક દવા કાયમિક ચાલુ છે. કાયમિક દવા ચાલુ. હા ઓકે ઓકે. અહીંયા એક બોક્સ બનાવવામાં આવ્યું છે, એટલે મેં ભાઈને પૂછ્યું કે બોક્સ શા માટે છે, તો કોઈ વધારે તોફાન કરતું હોય અથવા તો કોઈ એવા વધારે મેન્ટલી હોય એના હિસાબે હાથ કડી કે હાથળ બાંધીને રાખવા પડતા હોય છે કે બીજાને મારકૂટ ના કરે અને બીજાને તકલીફ ના પહોંચાડે. એટલા માટેનું એક બોક્સ અલગથી તૈયાર કર્યું છે. આ લોકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, પણ છતાં આ લોકો રાખે છે. ખૂબ સારી સેવા આપે છે આ લોકો, જેથી કરીને આવા આશ્રમો ચાલે છે. પરેશભાઈજી વિનાણી અહીંના પ્રમુખ છે. પરેશભાઈજી વિનાણી. હા બરાબર. પેલા પછી દામજીભાઈ કોટી પ્રમુખ, શનિજીનો છોકરો બરાબર ટેબલે બેઠો ને દામજી, એ ટેબલે બેઠા એ સેનિલભાઈ છે, એના પુત્ર છે. બરાબર. સેનિલભાઈ ની તો મુલાકાત કરી મેં એને જ ફોન કર્યો. પરેશભાઈ કરીને એના સંચાલક છે, વ્યવસ્થિત રીતે સારી સેવા આપે છે અને આ બધા સેવામાં લોકો જોડાયેલા છે. તો તમે પણ આવા આશ્રમોની મુલાકાત લો, જેથી કરીને બીજા લોકોને આપણે મદદરૂપ બની શકીએ. અમે અમુક રોડે રખડતા હોય ને એ લોકોને આશ્રમો મૂકવા જતા હોય છે. બરાબર. રખડતા ભટકતા જે માણસો હોય
બધા ટોટલ હિત છે અત્યારે બરાબર બરાબર. કોઈ વારસદાર વાળો તો અમારા લાઈન લગાવી છે એની અંદર. વારસદાર નહીં, જેનું કોઈ ન હોય ને, કોઈ હાવ હોય ને, નિરાધાર હા એના મેં લાવી એવાનું. તમે કદાચ આવો તમારો ફોટો પાડવાનો તમારું પ્રૂફ લેવાનું હા. કમ્પ્લીટ કરીને ત્યાં એડમિટ કરવાનું હા બરાબર બરાબર. નિષ્ણુક ને કોઈ જાતનું કોઈ પાસેથી કઈ સાર ના કોઈ નહીં. વસ્તુ જ નહીં 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 100 વર્ષ વગરનું આ તમારી જો મારી જો દાન કરે એ જ છે હા બજી એની ઉપર જ આખો હા, આશ્રમ. એની ઉપર અમારો આશ્રમ ચાલે બરાબર. આ ટોટલ આશ્રમ એની ઉપર જ ચાલે છે અમારે લોકો અહીંયા ફંડિંગ કરતા હોય છે અને એની ઉપર જ આખો આશ્રમ આવા આશ્રમો નભતા હોય છે, કારણ કે આટલા મોટા આશ્રમો ચલાવવા ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. પણ આપ સૌના સાથ અને સપોર્ટથી આવા આશ્રમો આવે છે તો તમે પણ આવા આશ્રમની મુલાકાત લો અને આપણાથી થતું યોગદાન કરીએ અને આપણાથી થતી સેવા કરીએ. આશ્રમની વિઝિટ આ રીતે આપણે કરી છે. અહીંયા જો કે તાળું મારવામાં આવે છે જેથી કરીને લોકો બહાર ના નીકળી જાય. આ લોકો નાસ્તો આવ્યો ને હા તો નાસ્તો કરાવવાનો પછી બરાબર. પાછું નાસ્તા પાણી કરીને હા. દાદાની પ્રદીક્ષા ફરાવે 5-6 વાગે 5 વાગ્યાથી હા. 5 વાગ્યા પછી પાછું મારે ટેપ વગાડજો બરાબર. ટેપમાં મજા કરાવજો. મનોરંજન. મનોરંજન અને અહીંયા કદાચ કોઈને અહીંયા ભોજન કે આપવું હોય હા, બપોરે કે સાંજે કે હા, હા. તો એનો ચાર્જેબલ ને કઈ હા, રીતે 3500 ₹3500 રૂપિયા દાળ ભાત બપોરનું. રોટલી શાક બપોરે સાદું સાદું. 100 જણા જમી શકે અને સાંજે સાંજે રોટલી શાક ને ખીચડી ખીચડી. ટોટલ અહીંયા 100 જણા છે. આ ટોટલ 100 જણા. બરાબર. એક ટકના ભોજનનો ચાર્જેબલ છે ₹3500. સાંજે જમાડો કે બપોરે જમાડો બપોરે, હા, ₹3500. ખાલી ₹3500 100 જણાને ભોજન આ લોકો પૂરું પાડે છે. આપના સમાજમાં કાંઈક પણ બર્થડે પાર્ટી થાય કે પ્રોગ્રામો થતા કાંઈ કાર્યક્રમ પ્રસંગનો હોય તો તમે આવા આશ્રમો સુધી પહોંચો અને અહીંયા સુધી આવો જેથી કરીને આપણે પણ કોકને મદદરૂપ બની શકીએ. આપણે કાંઈક પણ દાન એક અન્ન બ્રહ્મ છે, અન્નનું દાન પણ મોટું દાન છે. અહીંયા ₹3500 100 જણાને આ લોકો અહીંયા સેવા આપી અને ભોજન કરાવે છે. તો બસ આ જ રીતે આપણે આશ્રમની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે આપણી આજુબાજુ રહેતા લોકો હોય, નિરાધાર લોકો હોય તો આવા આશ્રમોનો કોન્ટેક્ટ કરો, અમારો કોન્ટેક્ટ કરો જેથી કરીને તેને સારું જીવન મળી શકે અને સારી રીતે અહીંયા વ્યવસ્થા બધે આ લોકોને સવારે 5 વાગે 6 વાગે ઉઠાડીને નવરાવવાના બધાય. નવરાઈને કપડા પહેરા. આ ભાઈ બિહારી બાબુ હા ભાઈ. હા 24 કલાક અહીંયા રહેવાવાળા તો તેને નવરાવ કપડા બહાર કાઢા બરાબર. સવારમાં જો તમે ચા ભાખરી છે ગાંઠિયા છે કોઈ બી દાદાને થાળ ધરીને હા. આરતી કરીને બધાયને. પછી એ લોકોને જમવા દેવાનું બરાબર. પછી કાયમી પણ નિમિત્ત છે કાયમિક માટે કાયમિક 100 એ 100 લોકો 100 લોકોને 100 લોકોને રોજ સવારે 6 વાગે ઉઠીને નવડાવવા દોડાવવાનું. આ ભાઈ જો કે કહે છે ભાઈ કામ કરે છે, આ બધા સેવા આપે છે, તેથી જ આ બધું શક્ય બનતું હોય છે. કારણ કે કોઈને સારું જીવન મળી શકે એવા ભાગરૂપી પણ તમે એક વિઝિટ માટે આવ્યા હતા અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે. તો તમે પણ આવો અને આવા આશ્રમોની મુલાકાત લો જેથી કરીને આપણે નેક ભૂમિકા ભજવી શકીએ, કોઈનું જીવન સુધારી શકીએ. બસ એ જ ભાવથી તો અમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો, સેવા કરો અને બધા સાથે જોડાયેલા રહો જેથી કરીને આપણે સૌ સાથે મળીને એક ભૂમિકા ભજવી શકીએ અને આવા લોકો સાથે જોડાઈ શકીએ અને બીજાને મદદરૂપ બની શકીએ. આ બેન લેડીઝમાં સેવા કરે આ બેન લેડીઝોની છે. આ ભાઈ જેન્ટ્સમાં 24 કલાક અંદર રહેવાવાળા અહીંયા જ 24 કલાક, હા. રહેવાનું પણ અહીંયા. બિહાર બાજુના છે બરાબર. 24 કલાક આ દંપતીને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 24 કલાક અહીંયા સેવા આપે છે. બેન છે એ જેન્ટ્સને લેડીઝોને નવરાવા ધોરવાનું કામ કરે છે અને ભાઈ છે એ જેન્ટ્સને નવરાવા ધોરવાનું કામ કરે છે. અને બધી આ બધા મેનેજમેન્ટમાં હોય છે અને અવારનવાર લોકો સેવા કરતા જ હોય છે. પણ આવા આશ્રમોની સેવા કરવી, અહીંયા જે સેવા આપી રહ્યા છે એ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તો આવા લોકોને આપણે પણ સપોર્ટ કરીએ, આવા આશ્રમોને સપોર્ટ કરીએ જેથી કરીને ખૂબ સારી રીતે આશ્રમો નભી શકે અને રોડે રખડતા ભટકતા લોકો હોય એને આશરો મળે અને જીવવાની વ્યવસ્થા સારી એવી મળે. બસ અત્યારે આટલું જ. તમે પણ આજુબાજુ લોકોની મદદ કરો અને સેવા કરતા રહો. જય શ્રી કૃષ્ણ.